ઘરમાં કેવું લાગે ઠેલો ઉપાડી? હે હે કે તો ખરા હું દુખી જાય અત્યારે બીજી બોવડી પર અટક કરી રહ્યા છે. તમે જોઈ શકો એમ ઘરમાં કેવા બોર બહુ મીઠા હે. લઈ જાવ ને સોર ઓટલે દઉં થવા ઠોહા મારે હું ઠોહા મારે ને તો વહી જા મેં કહી દીધું. કેમ ઠોહા મારે સોર ઓટલે દઉં ઠોહા મારો ને. હાલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? અમારા બ્લોગ જોતા હોય તો મજામાં જઈશો. તો આજ જવાનું છે મારા હાહરી, તો તમને જરાક ઝલક બતાવીએ. દેર ભોજાય બાંધે ઈ લઈ જાવ ને સોર ઓટલે દઉં થવા ઠોહા મારે હું ઠોહા મારે ને તો વહી જા મેં કહી દીધું. કેમ ઠોહા મારે સોર ઓટલે દઉં ઠોહા મારો ને. હે લી એમ કેમ ઠોહા મારશો તું? હે બહુ હરખ છે બાપાને ઘેરે જવાનો? હે બહુ હરખ છે એમ? હા બહુ હરખાઈ ગયા તમે. તાર મામાને ઘેરે જાવ ને હમ આય તાર જાવ મામાને ઘેરે? હે એમ શું વાત છે? તારે જવાનું છે લા? હે પાક્કું? તમારે કોઈ ટી શર્ટ બિશર્ટ જઈએ છે મારા હારા ન્યા ને ત્યાં પહોંચીને તમને બતાવશું શું શું છે બધું, રસ્તામાં શું શું ખરીદી કરવાની છે બધું તમને બતાવશું. તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. અમારા મેડમ શ્રી ઠેલો તો બતાય સમજો ઠેલો લઈને જઈ રહ્યા છે બાપાના ઘેરે. અને આજવાર હું હોતે ને શું હો. હા હું તો ખાસ, કારણ કે જમાય છે તો આપણે જમાય પણ હું ઓલું કરવું પડે ને. કર્મ જાવું છે ને મામાને ઘેર? હે ત્યાં શું છે મામાને ઘેર? સોડા જ પીવાની ખાલી તારે? સોડા જ પીવાની બીજું કઈ નહીં? ત્યાં હેઠો ઉતરી જાવ પણ ત્યાંથી થાંભલેથી. હા નકરું નાવાનું જ એમ. તો મિત્રો એક ગાડી આવી રહી છે મૂકવા અમને, અને એક બીજી ઓલી ગાડી જો એ ગાડી આવે છે અમને આંકવા સુધી મૂકવા. ત્યાંથી વાહન ઉપર બેસશું અમે. તો મિત્રો આમ જો હરખના આમ તો જો ગાડીમાં મને પૂછ્યા વગર ને હું જાઉં છું, કઈ બોલતી નથી, બેહી ગઈ. સારું હાલો આંકવે મળ્યા આવે. હાલો બીજી ગાડી આવી ગઈ છે. ગોપાલભાઈ તમને મૂકી જાવ ને? હા હાલો ઘરમાં બેસી ગયો છે અને હું બેસી જ આવશું. તમને મળીએ હવે ગારિયા થાય. રોકાવ થોડી રોકાવશે તો હોટલ જે બતાવો હે હે આપણે ટેક્સમાં બેહીને ફોન આવ્યો હે ઓલા કે ટેક્સમાં બેહીને તમારે ભૂત કાકા રોકાવું નથી? હે નથી રોકાવ? કર્મ કાકા દાદાને કે રોકાઈ જાય. કાકી તમારે એવું કેમ? તો મિત્રો ચિત્રોવાળા મહેમાન તો ઘરે જઈ રહ્યા છે એના, અને આપણે જઈએ છીએ મારા હારે ત્યાં. તો તમને કાર્યધાર વસ્તુ અત્યારે બસની વાટે છીએ. બસ આવે ત્યારે સાચું કે છે બધા બસ આવશે પણ હવે વાટ જોવી છે બસની. તો મિત્રો મેડમે ઠેલો મને અંબાઈ દીધો છે અને એ તો જો સુતા પેલા હાલમાં મળ્યા છે. બાપાને ઘેરે જવું છે એટલે તો ગારિયાધાર પહોંચી ગયા છીએ અમે. વર્ષે એકવાર જઈએ છીએ તો છોકરાવાળું થોડાક લઈ જાય, ભાગને એવું લેતા જાય મારા છોકરા સારું. તો મળીએ શું શું લઈએ છીએ તમને બતાવીએ. ત્યારે મારું ચંપલ હા તૂટી ગયા અને ચંપલ લેવા આવ્યા છું. તમને નજારો બતાવી જરાક દુકાનનો ગારિયાધારને ચંપલાનો સેન્ડલનો. તમે જોઈ શકો એમ બધા સેન્ડલ ચપ્પલ બધી વસ્તુ અહીંયા છે. મેડમ ઓ મેડમ સેન્ડલ લેવા ચંપલ? તો ભાઈ સેન્ડલ લઈને આવ્યા ને બતાવી દો જરાક સેન્ડલ લઈને તમને પાછા મળીએ બરોબર.
તો બ્લોગમાં બન્યા રહેજો ખાસ કરીને સાથે ને સાથે રહેજો. ઈડા પોગી ગયા છે વી અમે મામાને ઘેર સાવી સવી હજી ઓયગા નથી હજી તમારા મેડમ શ્રી ચાલ્યા આવે છે. પહોંચી ગયા હાંડેડા? બોડીઓ આવી ગયા છે હે બોડીઓ આવી ગયું છે હજી વાર છે થોડી. ફેમિલી અત્યારે અમે ઉતરી ગયા છીએ સાંઢેડા મહાદેવ મારા મામાજીનું ગામ છે અને હવે જઈ રહ્યા છીએ ચોરબટલા. હાલીને તમને ત્યાં મળીએ. ગારિયાધાર તમને બતાવું હતું બધું પણ એમાં એવું હતું કે ટ્રાફિક જ્યાં જોઈએ ત્યાં અત્યારે ટ્રાફિક બહુ હતી. દુકાને અવાજ થોડોક છે ને ઘોઘરો આવે અને મજા ન આવે એટલે મેં ઉતાર્યું નથી. તમને બતાવીએ ચોરબટલા જઈને. ઠેલો તમે જોઈ શકો એમ વજનદાર છે મારા પાસે અને છોકરા કાંઈ લઈ ન કે બોવડી મળી છે. બવાડીમાં તો બોર નથી પાક્યા પણ મારા હારીએ પાકી ગયા છે. રસ્તામાં તમને બતાવીએ તો અમારા મેડમ શ્રી વીણે છે બોર. જોઈ શકો છો આ બોવડી ભરી છે મસ્ત ફર્સ્ટ ક્લાસ. મારી બોર નથી અમારે અહીંયા મારા મામા ન્યા અમારે કેટલા બોર છે પાકી ગયેલા જોઈ શકો છો. એમ સાચું હે? હું વાત છે. તો તમે જોઈ શકો મિત્રો બોવડી અત્યારે લાલ ઝૂમ પડી છે ને ચાલો તો આ ટાઈપની બોવડી છે અને બોર સારા એવા પાક્યા છે. તો તમને મળીએ આગળ વ્લોગમાં બન્યા રહેજો. રસ્તામાં અડધે પહોંચી રહ્યા છીએ. બીજી બોવડી પર અટક કરી રહ્યા છે તમે જોઈ શકો એમ. ઘરમાં કેવા બોર બહુ મીઠા હે? એટલે મીઠા છે બોર? સમજો હાડી હલવાઈ ગઈ. મને બોર એક શીખવાડ્યું નહીં ને નાના પ્રતાપમાં હાડી હલવાઈ ગઈ. આવું છે બે જો બાધે. એટલે કેવા મીઠા છે હે? હે કેવા મીઠા છે? ઘરમાં કેવું લાગે ઠેલો ઉપાડી? હે હે કે તો ખરા હું દુખી જાય માથું? હા મૂકતો નહીં પસાડતો નહીં. મામાને ઘરનો જવાનો હરખ જોવો બે જો એક છટ્ટા ઉપાડી લઈ જાય છે. પડતા નહીં હો દીકરા. કોઈ ગયા છે મારા પપ્પાને ઘરે અને પપ્પા મમ્મી ગયા છે કપા કોઈ ઘરે નથી વાડીએ વહી ગયા છે. તો હું બનાવું છે ટમેટાનું શાક અને રોટલા. કરીને નવરા થઈ ગયા છું. હાલીને થાકી ગયા હતા કારણ કે હાંડરા મહાદેવ ઉતરવી ને પછી ત્યાંથી ગણો ને તો 1.5 કિલોમીટર હાલવું પડે. પછી મારા ગામ આવે ચોરબટલા. તો અત્યારે ત્યાં પહોંચી ગયા છીએ. બપોરા કરી લીધા છે. લોગ આવી રીતના જોતા રહીજો તો અમને લોગ બનાવવાની મજા આવે. ફટાફટ આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે. તો ખાસ કરીને ફટાફટ સબસ્ક્રાઈબર પૂરા કરીએ અને બને એટલો બ્લોગ શેર કરો. અને બસ એટલું કહેવું હતું મારે. અને ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.